લો બોલો હવે નકલી યુવરાજ સામે આવ્યા। ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકે ઓળખ આપનાર વાસ્તવમાં નકલી છે। રાજવી પરિવારને કરવી પડી ચોખવટ। મહારાજાએ લગ્ન જ નથી કર્યા તો યુવરાજ ક્યાંથી આવે? ગોંડલના સ્વપ્નદ્રષ્ટા રાજવી સર ભગવતસિંહજીને કારણે આજે પણ ગોંડલ રાજ્યની અને રાજવી પરિવારની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાઈ છે। ત્યારે યદુવેન્દ્રસિંહ નામની વ્યક્તિ પોતે ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકેની ઓળખ આપી સમારંભોમાં મહાલતા હોવાની વિગતો સામે આવતા ચકચાર જાગી છે। બીજી બાજુ રાજવી પરિવારે આ વ્યક્તિને નકલી ગણાવી કોઈ પણ જાતના સંબંધ નથી તેવી ચોખવટ કરી છે। રાજવી પરિવાર નકલી યુવરાજ સામે કાનૂની કાર્યવાહી કરે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ છે। નકલી ડોક્ટર, કલેક્ટર, પોલીસ કે પીએ બાદ હવે કોઈ પણ રાજ્યના નકલી યુવરાજ તરીકે ઓળખ આપનારા પણ પડ્યા છે અને સમાજને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા છે તેવી વિગતો બહાર આવતા ગજબ થયો છે। તાજેતરમાં મહેસાણા, ગોટા સહિતના કાર્યક્રમોમાં યદુવેન્દ્રસિંહ જાડેજા નામના વ્યક્તિ ગોંડલ યુવરાજ તરીકે મોભો જમાવતા હોવાની વિગતો યુટ્યુબ સહિતના માધ્યમો દ્વારા બહાર આવતા ગોંડલ રાજ્યના ઉપલેટા, ધોરાજી અને ખુદ ગોંડલના કેટલાક સુગ્ન નગરજનોના ઓતારી સાથે ભવા વંકાયા હતા। તો લોકો ગોંડલ રાજવી પરિવારથી સુપેરે પરિચિત હોય આવા નવા યુવરાજ વળી ક્યાંથી આવ્યા તેવા સવાલ સાથે રાજવી પરિવારને જાણ કરી હતી। વિગતો જાણી રાજવી પરિવાર પણ અચંબિત બન્યો હતો। રાજ્યના એકમાત્ર યુવરાજ હિમાંશુ સિંહજી હતા। તેમનું રાજ તિલક હજુ 8 માસ પહેલા થતા તેઓ ગોંડલના રાજવી બન્યા છે। રાજવી હિમાંશુ સિંહજીએ લગ્ન જ નથી કર્યા તો યુવરાજ ક્યાંથી? ઉઠેલા સવાલો અંગે રાજવી પરિવારના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાના વિગતે ચોખવટ કરવી પડી છે। રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે ધંધુકામમાં આસ્થા ફાઉન્ડેશનના સમારોહમાં, અમદાવાદમાં ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં અને તાજેતરમાં ગોતા ખાતે ક્ષત્રિય અસ્મિતા મંચના નેજા હેઠળ યોજાયેલ ક્ષત્રિય રાજવીઓના સંમેલનમાં યદુવેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિ પોતાની ઓળખ ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકે આપી રહ્યાની વિગતો અમને મળેલ છે। તો ત્યારે થાય છે કે આ યદુવેન્દ્રસિંહ રાજવીઓના સંમેલનમાં ગોંડલ યુવરાજ તરીકે ઉદ્બોધન પણ આપેલું હતું। આ યદુવેન્દ્રસિંહના પરદાદાને ગોંડલ રાજ્યની 9 પેઢી પહેલા મતલબ કે સર ભગવતસિંહજી પણ પહેલા વેજા ગામ અને દાડિયા ગામના 2 ગરાસ અપાયા હતા। એ સદીઓ પહેલાની વાત છે। બાદ અને હાલમાં યદુવેન્દ્રસિંહને ગોંડલ રાજવી પરિવાર સાથે કોઈ સ્નાન સૂતકનો પણ સંબંધ નથી। ગોંડલના રાજવી હિમાંશુ સિંહજીએ હજુ લગ્ન પણ નથી કર્યા તો યુવરાજ હોવાનો કોઈ સવાલ જ નથી। હાલ ગોંડલ સ્ટેટનો કારોબાર રાજમાતા કુમુદ કુમારીજી ચલાવી રહ્યા છે। રાજેન્દ્રસિંહ જાડેજાએ સ્પષ્ટતા સાથે ચેતવણી પણ ઉચ્ચારી છે કે કોઈ પણ સંસ્થા કે સમાજે ગોંડલના રાજવી પરિવાર અંગે કોઈ સ્ટેટમેન્ટ આપતા પહેલા અગાઉથી ગોંડલ સ્ટેટની મંજૂરી લેવી આવશ્યક છે તેવું જણાવ્યું હતું। રાજવી પરિવાર દ્વારા યુવરાજ તરીકે રોલો પાડી રહેલા નકલી યુવરાજ સામે કાનૂની કાર્યવાહી કરાશે તેવું જાણવા મળ્યું છે। રાજેન્દ્રસિંહ, ખાસ કરીને દરેક વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક નકલ જોવા મળી રહી છે। હવે સમાચાર મળી રહ્યા છે કે ક્યાંક ગોંડલ રાજવીના નામે નકલ કરતા કોઈ વ્યક્તિ જે છે તે સામે આવે છે। શું છે સમગ્ર મામલો? બિલકુલ, આપ સૌ મીડિયાના આમ તો પેલેસની અંદર ગોંડલ પેલેસમાં સ્વાગત છે અને આપના માધ્યમથી અમે અમારો જે ખુલાસો છે તે ખાસ કરીને ખુલાસો કરવાનો છે કે ગોંડલમાં 17મી પેઢીએ, ગોંડલ સ્ટેટના 17મી પેઢીએ મહારાજા હિમાંશુ સિંહજી સાહેબનું જ હમણાં તાજેતરમાં આપણે રાજ તિલક થયું છે અને એ મહારાજા ભગવતસિંહજી જે ગોંડલ સમગ્ર વિશ્વમાં વખણાય છે તે ભગવતસિંહથી 5મી પેઢીએ છે અને હાલ પોતે નામદાર મહારાજા તરીકે બિરાજમાન છે। અમને ધ્યાનમાં આવ્યું કે કોઈ યદુવેન્દ્રસિંહ જાડેજા કરીને છે જે થોડા સમય પહેલાં પાટીદાર સમાજનું એક ભવ્ય સંમેલન થયું હતું। ત્યારબાદ એક ધંધુકામાં 111 દીકરીના સમૂહ લગ્ન ઉત્સવ સરસ મજાના થયા હતા અને ત્યારબાદ હમણાં ક્ષત્રિય સમાજની એકતાનું એક કોઈ ગોતા ખાતે એક સંમેલન થયું હતું। આ 3-4 કાર્યક્રમો સહિત ઘણા બીજા કાર્યક્રમો છે કે જેમાં યદુવેન્દ્રસિંહ ગોંડલ રાજવી તરીકે હાજરી આપતા હોય છે અને લોકોથી માન સન્માન મેળવતા હોય છે। અમારે આ સ્પષ્ટતા એટલા માટે કરવી પડે કે યદુવેન્દ્રસિંહના પૂર્વજો એટલે કે 9 પેઢી પહેલાં ગોંડલ સ્ટેટથી અલગ પડ્યા હોય અને એમને ભાયાતી ગામ, દાડિયા અને વેજા ગામ આપેલા।
ત્યાર પછી કોઈ પણ પ્રકારનો ગોંડલ સ્ટેટ સાથે એમને કોઈ નાતો નથી રહેતો. રાજભાઈ, ખાસ કરીને વાત કરીએ તો આપને કઈ રીતે માલુમ પડ્યું કે ભાઈ આ રીતે જે છે ફરજી ક્યાંક ને ક્યાંક આવા બનાવ બની રહ્યા છે? બિલકુલ, ગોંડલ સ્ટેટને આપ સૌ જાણો છો કે લોકો એક આદરભાવથી જોતા હોય છે, ચાહતા હોય છે. તો ગોંડલને જે ચાહનારા લોકો છે કે ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, ગોંડલ જે જૂનું ગોંડલ રાજ્ય છે ત્યાંના અમારા બધા ભાયાતો હોય, સ્વાભાવિક લોકો, બીજા અન્ય લોકો જેને ગોંડલ સ્ટેટનો મહારાજા સાહેબનો પોતાનો સંપર્ક કર્યો, અમારો બધાનો સંપર્ક કર્યો અને એના અનુસંધાને અમે જે કોઈ યુટ્યુબના વિડીયો, સોશિયલ મીડિયાના વિડીયો, કોઈ કંકોત્રી વગેરે જે બી અમે જોયું અમને એવું લાગ્યું કે આ વાત ખોટી થાય છે. આજે ગોંડલ સ્ટેટને લોકો આદરથી જોવે છે અને આપણે આવા કોઈ સંમેલનોમાં ક્યાંય ઉપસ્થિત નહોતા રહ્યા, આપણને કોઈ આમંત્રણ બી નહોતું અને આવી કોઈ ખોટી રીતે ગોંડલનું નામ ઉછાળતું હોય, ગોંડલ સ્ટેટનું નામ જ્યારે ઉછાળતું હોય ત્યારે આ સ્પષ્ટતા કરવી અમારા માટે જરૂરી બની ગઈ હતી. ખાસ કરીને હવે આપના તરફથી કઈ રીતના જે છે તે આ બાબતે પગલાં લેવામાં આવી રહ્યા છે? અમે ખાસ કરીને બધાના મીડિયાના માધ્યમથી દરેક મીડિયાના માધ્યમથી બધા જ લોકોને અમે જાહેર કરીએ છીએ કે સૌથી પહેલી વાત તો એ કે આવા કોઈ કાર્યક્રમોમાં ગોંડલ સ્ટેટ કે ઉપસ્થિત રહ્યા નથી, આમાં ક્યાંય સામેલ નથી. હા, સારું કાર્ય કોઈ કરતું હોય તો હંમેશા ગોંડલ મહારાજા સાહેબની શુભકામનાઓ સાથે હોય છે. પછી ત્યારબાદ જે યુવરાજ સાહેબવાળી વાત આવે તો ગોંડલ સ્ટેટ રાજવી પરિવારની અંદર એક ગોંડલને એક નામદાર મહારાજા હિમાંશુસિંહ સાહેબ બિરાજમાન છે અને રાજમાતા કુમુદકુમારીબા સાહેબ બિરાજમાન છે. તો બે જ વ્યક્તિ પરિવારની અંદર છે. તો જે મહારાજા હોય એમના દીકરા હોય એમને યુવરાજ સાહેબ કહી શકાય. હવે મહારાજા સાહેબના કોઈ દીકરા તો છે નહીં, મહારાજા સાહેબે કોઈને દત્તક પણ લીધેલા નથી, તો યુવરાજ સાહેબનો કે મહારાણી સાહેબનો કોઈ પ્રશ્ન આવતો નથી. અમે જાહેર જનતાને ખાસ કરીને વિનંતી કરી છે કે જ્યાં ગોંડલ સ્ટેટનું કોઈ આવી વાત આવતી હોય તો અમને ધ્યાન દોરવું અને કોઈ ગોંડલનું નામ આવી રીતે ખોટી રીતે ઉછાળે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.